ચાલો હવે આપણે પગથિયા પૂરા થઈ અને હવે મોટા પથ્થર ઉપરથી જવાનો રસ્તો આવી ગયો છે. ક્લાઇમ્બ રહેશે. અહીં બધે વાંદરાના છી જ હોય, એની જ વાસ આવે છે. પણ જો બધે ચારે બાજુ બીજો જ રસ્તો એને તો પણ અલગ જ છે ને બધાથી. જો ભગવાન વાનરવા આહા એ ભગવાન પડતા આખડતા જાય છીએ. હે જટાશંકર મહાદેવ રક્ષા કરજો. ભાઈ વિડીયો જોજો બધાય, કેમ કે આ એક હાથે મોબાઈલ પકડીને એક હાથે ચડવું, એટલે સોરી હાથે નહીં પગે ચડવું બહુ અઘરું છે. કા હું મહેનત પડે એ મારું મન જાણે. હા હો હો આઈ રહ્યું. હા આવી ગયું. જય ભોળાનાથ. હા હો આગળ જાવ ને મેડમ. હાલો હવે જોઈ આવી ગયું. એમાં થકાઈ ગયા ને એટલે જ કહેતા તા ક્યાંક બેહો. એટલે જ થાક લાગ્યો. અરે જોયું એટલે ત્યાં સુધી ચડી ગયા. નકરમાં પાછા વળી ગયા. 2-4 પગથિયા ચડ્યા ત્યાં હિંમત જ નથી. ના મારે તો બેહવું પડે, પગ દુખે. ઓહો ચંપલ જ આપણને પાડે એમ છે અત્યારે. ખરેખર બૂટ પહેરવાની જરૂર હતી. હે જો તમે પાછળ જોઈ શકો છો જટાશંકર આવી ગયા છીએ. મહાદેવ હર 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 મહાદેવ. હા ફાઇનલી મંદિર દેખાય છે. ભોળાનાથ. સાચી વાત છે, ભોળાનો જ નાથ છે. ભોળાનાથ છે એટલે આપણે અહીં ચડાયો ને. 2 પગથિયા ચડ્યા તે થાકી ગયા હતા, ઉતરી ન જાત. ઈમાં થાકી ગયા. ઓહો ફાઇનલી પહોંચી ગયા છીએ. જટાશંકર પહોંચી ગયા છીએ. હવે મંદિર થોડુંક મહાદેવ મહાદેવ હર. જો મહાદેવ નું મંદિર છે. એલર્જી હોય એને છે ને મહાદેવ નું મંદિર. ફાઇનલી ગિરનારની ગોદમાં જંગલની વચ્ચે. મહાદેવના દર્શન પાછો ક્યાં બંધ હું તને થોડોક અમને દેજો કેવો હોય. સાચી વાત છે. પોરો ન ખવાય, ઓરો ખવાય. પોરો અમે ખાધો, ઓરો ખાધો.
કાકા આટલું ખોટું તો પણ પોરો એટલે હું ચપ્પલ બપ્પલ રાખી જઈ આવી અહીંયા જ રાખી દે નીચે ભલે અહીંયા મુજે પર રાખી કરી નાખી એનું કારણ છે કે દૂર વેરાન કરે અમે નહીં ઉતારીએ એને તો અમે દોડવાળા ભરાણો ચંપલ કાઢીને પગથિયે ચડતી હતી હર હર મહાદેવ લે નવરી ના તાર હમણાં કમી ચાલુ થઈ ગયો આ રહ્યો હા આ રહ્યો જો આ લોકો હાલીને ગયા ને ઉપર દેખાય ને આ જો હવે દેખાયું દેખાતું નથી ગીરમાં તો તને દેખાય જો હવે હરખું દેખાયું છે ને જો ઓલું વ્હાઈટ મંદિર છે ને જૈન દેરાસર છે પછી ને ઓલું જો સાવ લાસ્ટમાં છાપરા વાળું દેખાય કે ને સામે હાવ અહીં અંબાજીનું મંદિર છે અંબાજીનું મંદિર इन बैक व्यू एनिमी स्पॉटेड। गाइस आप देख सकते हैं ये पाकिस्तानी जासूस यहाँ भी पहुंच चुके हैं। अब झाड़ू आवશે माथे, झाड़ू आवશે आखू
પાટરિયો ઈ કે સાચું કહું ઝાડું આખું આવશે રેવા દે. ઊંચું તો બતાવ કેટલું છે. આટલું જ છે. આહા કહું ઝાડું આવશે નહીં. ના ના યાર યાર ઈ વળી ગઈ છે વળવાઈ મારા મારી હાથમાં. ઓલી હું કહેવાય સિગ્નેચર સ્ટાઇલ થી એટલે આ પકડો આ ઢોરાઈ જાય. એલા ઊભો રાખ્યો તો વિડિયો યાદ રાખ્યો. હા ચાલુ ખોવાઈ જાય જો ને તો જોજો સાહેબ ઊંચું બહુ છે હો. ઊંચું તો બહુ જ છે આમ તો જો હળેલા છે હો અમુક એમાં ધ્યાન રાખજો. પડતા નહીં તમે લાગશે ઉભા રહી આ બાજુ આવશો તો ઊંચું ગ્રીપ આવી જાય ને તો મજા આવી જાય. નકર પછી ડાયરેક્ટ પાછા ઝરણામાં પૂછી. અહીં સુધી અવાશે એ હાય 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 વડ વાંગડું કેવાય હું વાનરવા ઊંધા થયા હતા તમે. એટલે તો આ બધું કાઢ્યું એ હવે તમે રેવા દ્યો આને તો બધે હા પછી ચાવી લાગશે મોઢા ઉપર ઓલી ટીંગાઈ નહીં. ના એ નહીં પડે. એ માં આ મને પાટું લાગત. ઊંધો ન થાય મારી ને ઢોરાઈ જાય. એ ઘર કેવું થયું ખબર ને તમે બેઠા હતા કઈ નહીં. ચાલો આપણે હવે હળવે પગલે હાલતા થાય છીએ. આપણે નીચે ઉતરીએ છીએ. બ્રેક ડાઉન બધા. એ મને ના પછી તો વાંધો નહીં હા, પછી બધું નીચે રાખ. બાબુ નવરી તને હા દિલ તને હા સફર બહુ મજા આવી. ઢોરાઈ જાઉં તો ઘરે જઈને આરામ કરશું બીજું હું ભરી લે હું હા ભરી લેજો તમે બધા અને ઓલો થેલો લઈ આવ્યા ને એમાં ભેગી નાખી દેજો. એમની ઢોળ વસ્તુ ઉપડાઈ નહીં. હા તમારે આવડી નાખીને જાઓ અહીંયા તમે બધા. ઓય માં હો ઢેલ મયુરી કુ ન કે ના ઈ આર્યન ને પૂછવાનું ઢેલ કેમ બોલે એવું સરસ ઢાંકુ એમ બોલે ઈ કે ઢેલ કા. હવે ઈ સિંહ બોલ્યો છો ગધેડા પૈમ્પરાઈ કે જો મેં સિંહ કીધા છો ઈ બોલો. બસ હો કોક બીજા હે આર્યન ને પૂછે ને કે ઢેલ કેમ બોલે એટલે એમ કે ઢાંકુ ઢાંકુ એમ કરે બોલે એ ઢેલ એમ બોલે કે સાંભળી ગયો હશે હારો ઢેલ બોલતા. મારા ભાઈની દીકરી છે ને નાનકડા ભાઈની દીકરી હમ ઈ અવળી છે ને હમ મારી બેનની ઓછી એવાય હમ મારી એવાય છે ને એકવાર મેં એને ફોન નતો કર્યો હું એમને ગઈ હતી સરપ્રાઈઝ મેં એને ઓટલે લઈને બેઠા હતા એ એવી હોળી કાઢીને ને ફિયા 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 ઈ કે હવે ક્યાં છે તાર ફિયા ઈ કે બાઈ કે ફિયા આવે ઈ કે જો ઈ કે હોળી કાઢીને મારી પાસે આવતી રહી. છોકરા એવા જ હોય એવા હોય ને એટલે પૂરું. મારી બેન પાસે ન જઈ હમ મેં મારા બેનને વિડીયો કોલ કર્યો હતો ને હા ઈ ગમે એટલી લાલચ દે ને ચોકલેટ લઈ દઉં આપણે બાબા જાય ના ના ઈ કે હોય ને પાડી કે મેં આમાં છે ને નાના છોકરાઓને લઈ આવવા અઘરાઓ એમાં જો શ્રદ્ધા માનસી ને આયુ જેવડા બહુ અઘરા લઈ આવવા અહીંયા. ના રે ના શ્રદ્ધાને વાંધો ના આવે પણ આમાં ચડવામાં કવરાવી દો. અને માનસી ને આર્યન હા વડવિતરા છે. શ્રદ્ધા ડાય પણ આમ શ્રદ્ધા એમાં આમાં એનું કામ નહીં આવે ચડવામાં ને એમાં કવરાવી દે તમને થાકી ગયા કરીને. હવે થાકના હિસાબે અહીં પાણા ઉલરે મારી હામાં કહે ને લાગી જાય મને. નાના છોકરાઓનું અહીં કામ નહીં ભાઈ.
એ સહેલું પડ્યું જો માંથી હું ટૂંકામાં ઉતરી ને તો ત્યાં હું લઈપસી તો આમાં જરાક ચૂકાઈ ગયું ને હમ એટલે સીધા ગયા હા પછી ઘરે જઈને કામ કરવું પડે ઈ જુદ. ના કામ શું થાય એમાં પગ કેટલા દી દુખશે જજે આ પાણો જે પગમાં લાગી ગયા હશે ને વચ્ચે વચ્ચે ના મને તો કે વાયગા મને વાગ્યો અણી વાળા 2 વારામાં લાગી ગયા ચલો હવે પાછા પગથિયા ઉતરવાના હમણાં આવશે બેહી ગયા હે કોમેન્ટ પાસ તમારી કરો રાહ તો. જોઈને બેઠા છીએ તમે પાછળ તો પણ જરાક પાછળ રહી જાય એટલે આગળ ન ધોઈડું જવાય રાહ જોવાય અમારી રહી રાહ જોઈને તો બેઠા છીએ યુ આર જો હું યુ આર સોરી તમે સોરી કયો અમને અમે સોરી નહીં હાલો આગળ વધો હવા આવવા દો એ સારું અઘરું પડે આ સહેલું પડ્યું પગ આમ જોર દઈને મૂકી દઈ ને હા જોર દઈ તો પાણો અંદર કરી જાય છે કેમ કરવું હવે અત્યારે કેટલા વાગ્યા છે 5 પોણા 5 થયા હશે 4:30 થયા છે ખાલી પણ સાંજ જેવું વાતાવરણ થઈ જશે હમણાં એટલે આમાં આવા કપડાં ગમે કઈ સાચવવું ન પડે આપણે આમાં વન પીસ પહેરીને હોય ના વન પીસ આમાં હલવાઈ જાય પાણામાં તો જંગલની સફાઈ થઈ જાય પાંદડા આની કદાચ આ તો ઘરેથી જ ના પડી ને લીધું હોત તો તે આજે વન પીસ વન પીસ કાલે 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 જવાનું તો આમ જ છે આવામાં જ જાવ મારી નાખશે રોજ હવે આમ લઈ જઈને સાચું મને નવું પેન્ટ લઈ લે ના ના એને કઈ રમવા મારી નાખવા છો રોજ આવી જગ્યાએ લઈ જઈને કઈ ખાલી જગ્યાએ લઈ જાવ ને તો આમાં હું આ તને ખરાબ લાગે છે? હા ચડાય નહીં મને મારે મને હાવ ખરાબ બોલો આને ને કાશ્મીર બાપુના આશ્રમે જવું ત્યાં હાલવાનું છે ચડવાનું નથી આવું હાલવાનું છે તો બે નદીની ખીણની વચ્ચેથી હા પણ કાંઈ વાંધો નહીં ચડવાનું નથી હાલવાનું છે જે માણસ બધે હાલતા હોય ને ઈ જઈ શકે જે ક્યાંય ના હાલે ને ક્યાંય ના જઈ શકે અમે ક્યાંય નથી હાલતા બોલો હવે ખબર છે કે હું તો આપણે બધા આવા રસ્તે જઈએ જ છીએ ના અમે ક્યાંય નથી હાલતા ભાઈ ચોખવટ કરીને કહી દો ને એ અમે કેવા માંગે કે તમે ક્યાંય હાલો એમ નથી તો નથી હાલી એમ સારું તો બેસી જાય ક્યાં જગ્યા ગોતીને બેસી જાય તમે હેરાન થઈ જાઓ બધા હો બોલવા વાળા કા અમારા વિના ક્યાંય ઉધાર નથી તમારે ગયા તા આગળ અહીંયા જગ્યા હારી હતી. બેસી જવા જેવી હા ઠીક હા ઓહો પપ્પુ દાદુ કોને હા સાત્વિક બની જવાય ને પછી એમ કે ના મારે આવા સેવક જોતા જ નથી તારો ચેલો થઈને આવે. ના જરાય નહીં મારે એમાં કાંઈ ન જોઈ શાંતિ જોઈએ ન્યાય હું શાંતિ બન તમારા જેવા ન્યા લઈ જઈને પછી શું હું કરવાનું શાંતિ બન આ ચેલો છે અને હું સેવક છું તારો ના મારે સેવક નથી કરવા તમને ને તન મારે ચાલો નથી બે જણા ગયા તા ને આવો નજારો હતો કોઈ સરસ હા આ બોર્ડ જોઈને રાજી થયા હતા ને આ ઈ જ બોર્ડ છે કે હવે ચડવાનું બંધ થઈને આ રસ્તો આવ્યો હતો અને હરખનો પાર નતો હવે પાછા આપણે આ જ રસ્તેથી નીચે ઉતરીએ છીએ બોલો પાછા કંકોત્રી આવી ને કંકોત્રીમાં લખ્યું હતું વ્યાસપીઠ ઉપર બેસીને કથાનું રસપાન આપણને પપુડો કરાવશે એટલે પપુડો એટલે શું એમ તો કે પરમ પૂજ્ય ડોસાલાલ એટલે પપુડો બિરાજ છે શું ઓલું હું તેને ઘરે જઈને કહું તો શું ઓલું પરમ પૂજ્ય ધર્મ ધુરંધર હા એટલે પપ્પુ ધધુ દોરાઈ ના જતો એમ બીજું કાંઈ નહીં. આમાં હું પછી ભરવા હાટું કઈ પાવડો ને તગારું ને એવું કઈ છે નહીં જગ્યા હા ચારે બાજુ બધા વાંદરા જેમ બેસે ચડી ચડીને ઉતરો હાલો હેઠા વાંદરા આવી ગયા હાલ ને ભાઈ चलो भैया जी माफ कीजिए आगे बढ़िए चलिए
कल ऑडिशन है का ओस्त्री कलाना नहीं कलाना कल ऑडिशन है ए कान जीन्स ની પથારી ફેરવી નાખીશ ત્યાંથી લપસે જ બોલો કહન ધીમે ઉતર ને ધડાધડી ઉતરમાં નથી કઈ બાપ એ વાત થતા જેકેટ દઈ દો ચા પાણીની વ્યવસ્થા નથી કે લીંબુ શરબત ની નહીં ચા ચા હોય તો કયો અરે અહીંયા તો જો મંકી મેન એ બધા સ્ટાઇલ થી પોઝ આપે છે મને લીંબુ સર इतने सारे मंकी क्या खाएं बहनाज जी बहन जी भाभी जी